સસ્તા નદી દુકાન વાળો ગફલો કરે છે એને 2 લાફા મારતો લાઈવમાં મેં પછી દેખાશે તમને. જો તો કોઈ બાઇક લઈને તમે નીકળતા હોય, કોઈ પોલીસ વાળો તમને ખોટી રીતે હેરાન કરતો છે, એની ફેડ ચાલી એને 2 લાફા મારતો મેં પછી તમને દેખાશે. કોઈ મામલતદાર કચેરીમાં જાઓ, તમારે જો કોમ કરાવવાના 100 રૂપિયા માંગે, તરત બીજી મિનિટમાં ફોન કરો, મહી પછી તો પહોંચીને એના કોલર ચાલી એના કચેરીની બહાર કાઢી લાફા મારતો મહી પછી દેખાશે તમને. જેટલા બી એક વસ્તુ તમને કહીશ, કોઈ હારો મોણા મહીપતસિંહનો વિરોધ કરતો તમને જોવા નહીં મળે. લખી રાખજો. ઉઘાડી વસ્તુ બોલું છું કે આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં જતો રહો, કોઈ હારો માણસ વ્યવસ્થિત માણસ મહીપતસિંહનો વિરોધ કરતો તમને જોવા ના મળે. પણ જો મહીપતસિંહનો વિરોધ કરે તો લખી રાખજો એ માણસ ચોર છે. લખી રાખજો. અને બીજી ખાસ વાત એ ચૂંટણી હું કહીશ કે તારામાં તેવડ હોય તો જાહેરમાં તારા ફેસબુકમાં કે 25-50 જણા ઉભા હોય મહીપતસિંહ વિરુદ્ધ ખાલી બોલીને બતાવીને નહીં હિંમત કરે. ખબર છે પબ્લિકને ખબર છે કે મહીપતસિંહનો વિરોધ કરવામાં હવા જ નહીં, ભૂક્કા બોલાઈ નાખે. કારણ કે પબ્લિકના કોમ કરીએ છીએ, ખાલી વાર્તાઓ કરતા મહીપતસિંહ તમને કોઈ સ્ટેજ ઉપર જોવા નહીં મળે, કોઈ રેલીઓમાં જોવા નહીં મળે, કોઈ આંદોલન કરતા જોવા નહીં મળે. પણ હા, જ્યાં ચોરી થતી એ ભ્રષ્ટાચાર છે ત્યાં આંદોલન ઉભો જોવા મળશે તમને. આટલો ફરક છે. એ તો બહારનો છે, એ તો તમારે કોમ કરવાનો. પણ એને કહેજો બેઠો છે લવલ ગામની અંદર, પણ બેઠો બેઠો આખા ગુજરાતનું કોમ કરે છે. એ લાઈવ ની અંદર બધા કરે હે. તમે તો આડા રખડો છે ગાડીઓ લઈને, તો એ લોકોનું કોમ નહીં કરતા. આવો છો, હાર પહેરો છો, સભાઓ કરો છો, ઉલ્લુ બનાવીને જતા રહો છો. તમારામાં તેવડ હોય તો એકાદ કોમ બતાવો. મારા યુવાનો રખડે છે નોકરી વગર, નોકરી લાવો લોકલ કંપનીમાં. આટલી મોટી મોટી કંપનીઓ હોય, અબજો રૂપિયાની કંપની હોય, અને આપણા છોકરાઓ રખડતા હોય તો એ સ્થાનિક નેતાઓએ સાલાઓએ ઢોકળી પાણી લઈને ડૂબી મરવું જોઈએ. નેતા કોને કહેવાય લે કે સાલા હું કોઈ નેતા હોય મારા ગામની અંદર કે મારા વિસ્તારની અંદર આજુબાજુ છોકરાઓ મારા રખડતા હોય, સૌથી પહેલા કંપનીએ દંડો લઈને જાઉં, એ બહાર નીકળ, આ મારા છોકરાને નોકરી લે, બહારના બધા લોકો બહાર કાઢે છે, એને નેતા કહેવાય. સાચી નેતાગીરી એ કરવાની આવે. પણ આ તો ખાલી સ્ટેજ ઉપર જઈને બધી મોટી મોટી વાતો કરવાની, ફરવાનું કરીશું ના તેમ કીધું. પણ સાચી વાતમાં બોલવામાં હવા જ હપ્તા બંધ થઈ જાય, કવરો બંધ થઈ જાય, બંડરો બંધ થઈ જાય. ચિંતા એ છે. પણ દર 10 મિનિટે મહીપતસિંહ તમને તમારા ફોનમાં દેખાશે કે ખંભાતમાં કયા ચોરના મહીપતસિંહ ભૂક્કા બોલાવી રહ્યા છે. દર અડધો કલાકે તમને દેખાશે લાઈવ નાયક પિક્ચર કે તમારો નેતા માર્કેટમાં નીકળ્યો છે, જે સસ્તા નદી દુકાન વાળો ગફલો કરે છે, એને 2 લાફા મારતો લાઈવમાં મહીપતસિંહ દેખાશે તમને. લાવ મહીપતસિંહ. જો તો કોઈ બાઇક લઈને તમે નીકળતા હોય, કોઈ પોલીસ વાળો તમને ખોટી રીતે હેરાન કરતો છે, એની ફેડ ચાલી એને 2 લાફા મારતો મહીપતસિંહ તમને દેખાશે. કોઈ મામલતદાર કચેરીમાં જાઓ, તમારે જો કોમ કરાવવાના 100 રૂપિયા માંગે, તરત બીજી મિનિટમાં ફોન કરો, મહીપતસિંહ તો પહોંચીને એના કોલર ચાલી એના કચેરીની બહાર કાઢી લાફા મારતો મહીપતસિંહ દેખાશે તમને. નહીં બોલે કોઈ નેતા. આ કરવાની તેવા ખાલી મહીપતસિંહ છે ને કરી છે એટલે બોલીએ છે. નેતૃત્વ કોને કહેવાય, નેતાગીરી કોને કહેવાય, જોવી હોય તો લાવો. બાકી વગર નેતા છું, કોમ તો કરું છું, પણ જો પાવર આવ્યો તો બધી બેટરીઓ ચાર્જ. એ ખંભાતનો એક પણ છોકરો એ ઘેર બેઠેલો ના હોવો જોઈએ. બહુ બધી કંપનીઓ છે લોકલમાં, બહારના લોકો આઈ નોકરી ઠોકે છે ને આપણા ઘરે રખડે છે. 250 થી વધારે કંપનીઓ છે. બોલો કાકા, કશું કેવું છે? બોલવા દો કાકા. બરાબર, જેની અંદર મકાન પહોંચ્યું અને એને આકારણી નહીં મળતી, એને મીટરની જરૂર છે, તો અત્યાર સુધી મીટર નહીં મળતું, તો તમે અપાવશો ચાલે. મને ઓળખો છો? હા, હું ઓળખું બધું. માજો આયા કોમલેન? અરે મેં તો જેમ તેમ કામ કર્યું. માજો કોમલેન આયા છો? કામ લઈને નહીં આવ્યો. તો ફરી કાકા બોલવાનો અધિકાર નહીં. હું ધારાસભ્ય નહીં. જે આવ્યો તો એનો કોણ પકડી કરાવવાનું કોણ જરૂર હતી? આ કામ કયા સમયનો થઈ છે? એના જીતાડશો? જીતાડવાની તાકાત મારી તાકાત નહીં. વોટ આલવાની તાકાત તમારામાં છે કાકા. સમજ્યા? વોટ તમારે આપવાનો છે. અત્યાર લગીને તો ચોરોને આલ્યો હોય, દમદાર ના આલો, માગવો નહીં પડે. અધિકારી તમારે ઘેરે કોમ કરશે. લખી રાખજો. બરાબર ના? નહીં બોલ. આ તો ભાષા છે ને મહીપતસિંહની ચચરા છે બધા. કારણ કે ખબર છે કે આ ચલાવી લેવો મોણા નહીં. જો આ જીત્યો બધું બંધ, અને તમે બધા ધારાસભ્ય લખી રાખજો. તમે બાઇક લઈને નીકળ્યા, કોઈ પોલીસ વાળો કે બીજી કોઈ તમને હેરાન નહીં કરે, ખબર છે કે તરત આ મહીપતસિંહ ફોન કરશે અને મહીપતસિંહ ભૂકા બોલાવશે. તમારે જાતે ધારાસભ્ય બનવું હોય તો જીતાડજો. મારું નિશાન છે પાણીનો ગ્લાસ, અનુક્રમ નંબર 3, યાદ રાખજો. અને બીજી ખાસ વાત,
એક રૂપિયો હું હાલવાનું નહીં, તમારે વોટ હાલવો હોય તો હાલજો ભાઈ. પણ જે હાલે એના છોડતા નહીં. સાલાઓ ચોરોએ બહુ પૈસા ભેગા કર્યા છે. પૈસા લેનારે કહું છું લેજો, એને કહેજો નેતા આવે ને એને હાર પહેરાવજો, એને કહેવાનું કે સાહેબ અમારે તો તને જ આપવાનો પણ વોટે 10,000 આલજો. લેજો, બહુ પૈસા ભેગા કર્યા છે, આપણે આ દસ લૂંટેલા હો. બરાબર, એને ચિંતા નહીં કરવાની. એટલે અરામ અમે આખું તંત્ર છે, આખું સિસ્ટમ, આખા જે મોટા મોટા નેતાઓ, અને કદાચ કાલ 2 દાડા તમને એવું જોવા મળશે કે ભાજપ ને કોંગ્રેસ બે ભેગી થઈ ગઈ નહીં પછી બરાબર લખી રાખજો. આ થવાનું છે. અત્યારે જે માહોલ બન્યો છે એટલે ભાજપ અને કોંગ્રેસના 2 આગેવાનો ભેગા આવશે. એટલે ભાઈ આપણે છે ને અમે બે ભેગા થઈ ગયા છે, તું ત્યાં ખાલી અમને બે જે ગમે તો વોટ પણ પેલા ના આલીશ, આ એવું કહેવા આવવાનું છે લખી રાખજો. એટલે ખાસ અપીલ કે આ વખતે દમદાર નેતૃત્વ લાવો, અને મહિપતસિંહ આ વખતે જીતી રહ્યા છે. તમને કદાચ એવું કહેશે આ તો વોટ તોડાવવા આવ્યા છે. એટલે આ વોટ તોડાવવા નહીં આવ્યો, તારી ચોરીની દુકાન બંધ કરાવ, તારા છે ને ગોરખ ધંધા બંધ કરાવવા આવ્યો છે. અત્યાર લગીન પબ્લિકને બહુ ઉલ્લુ બનાવ્યું, પણ ખબર છે કે આ ભાઈ જો જીત્યો તો પછી હાથ પેઢીએ કોઈ ચોરનું નોમ નિશાન ખંભાતમાં નહીં દે. લખી લાવો, જીતાડો. અને બીજી ખાસ વાત, 182 ધારાસભ્ય છે, કોઈ વ્યક્તિને એના નેતાનો ગર્વ નહીં, પણ તમે વટથી કહેશો અમે મહિપતસિંહ વાળા લે. ગુજરાતમાં કોઈ બી ખૂણે જશો વટથી તમને આનંદ આવશે કે અમારો નેતા દમદાર છે, ભૂક્કા બોલાવ્યો છે. એટલે આ ગર્વ લેવું હોય તો જીતાડજો. બાકી આપણે તો છીએ જ કામ કરવા વાળા, કામ કરતા રહીશું. હારીશ તોય કરીશ, જીતીશ તોય કરીશ, પણ જીતીશ તો ભૂક્કા બોલાવીને દંડો નહીં કરીશ.